મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણને અમુક પ્રકારની સાવધાની રાખવાની છે કે જેનાથી જીવોની ઉત્પત્તિ જ ન થાય. હવે આ પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત તો લઈ લીધું, પણ આપણને ઘણી બધી સાવધાની લેવી જરૂરી છે. કે પેલા આપણને ટ્રાય કરવાનું કે સાફ સફાઈ તો કરવાની જ, તો જેનાથી જીવોત્પત્તિ પહેલાથી થાય જ નહીં. અને પછી જો થઈ જાય તો પછી શું ઉપાય કરવાનું કે જેનાથી તેઓ ચાલ્યા જાય, તો તે અમુક આપણે જોઈશું. હવે જમ્યા બાદ વાસણોને એઠા મૂકવા નહીં, બરાબર. બેસીનમાં આપણે ઢોળી દઈએ ને અને તો પછી પાઈપલાઈનમાં જાય તો પછી ત્યાં શું થાય, કોક્રોચીસ અને બીજા અસંખ્ય સમોરછીમ જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય. માટે થાળી ધોઈને પીવાની તે જરૂરી છે. અને પછી કોરી કરવાની. અને પછી બીજા પણ જે વાસણા હોય, જે મેન વેસલ્સ હોય, જેમ કે શાક નું વેસલ હોય કે કઈ પણ હોય, તો એમાં પણ જે ખાવાના ખાદ્ય પદાર્થો રહી જાય છે ને ટોપમાં, તો તે બધા વાસણો પછી આવા જે હોય તો તે જમા થઈ જાય આખા દિવસના, અને રાતના પણ જમા થઈ જાય અથવા તો બીજા દિવસે સુધી પડ્યા રહે ધોવા માટે. અને પછી બાઈ જયારે આવે પછી ત્યાં સુધી પડ્યા રહે. તો ત્યાં સુધી કેટલા બધા એ વાસી તો થઈ જાય ને. બીજા દિવસે જો પડ્યા રહે તો એ વેસલ્સમાં તો જે અન્ન કણ જે હોય તો તે બધા વાસી તો થઈ જાય ને. પછી કેટલી જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે. એટલે આપણને શું કરવાનું, જમ્યા બાદ આદત રાખવાની કે તરત જ પોતપોતાના જે વાસણો છે તો તે ધોઈ લેવાના, બરાબર. અને જે પણ વાસણ હોય, હવે નાના બાળકોને પણ આવું જ શિક્ષણ આપવાનું કે પોતે જઈને એમને શીખવાડવાનું કે પોતે જઈને પોતપોતાની, એટલે એ કરી શકે એટલું હાઈટ ના થઈ જાય પછી ઓબ્વિયસલી, એટલે પોતપોતાની જે થાળી ધોઈને પી લે, કોરી કરી લે, અને પછી પોતાની થાળી પોતે જ એમણે ધોઈ લેવાની. પછી ગર્લ હોય કે બોય હોય બંને જ એવું શિક્ષણ આપવું જરૂરી છે, બરાબર. પછી હવે સમજો કે કોક્રોચીસ થઈ જાય, એમની ઉત્પત્તિ થઈ જાય, તો હવે નહીં થાય એના માટે તો સ્વચ્છતા રાખવી બહુ જરૂરી છે. હવે વોશિંગ મશીન જો આપ વાપરો છો કે બેસિન હોય કે બાથરૂમ હોય, ટોયલેટ હોય, તો એમાં ભીનાશ રહેવા દેવું નહીં. ભીનાશ રહી જાય તો પછી કોક્રોચીસની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે, વાંદાઓની. તો પછી શું કરી શકાય છે, પછી આપણને કઈ હીટ સ્પ્રે કે બેગોન કે હીટ જે હોય છે કોક્રોચીસ ને જે મારી નાખે છે, તો એવી ઝેરી દવાઓ આપણને છીડકવાની નહીં. એના છાંટવી નહીં, કારણ કે એનાથી શું થાય છે, પછી ઘણી જ હિંસા થાય છે અને આપણને ઘણા પાપ કર્મ નું બંધ થાય છે. એટલે કરવાનું શું, એક મોટો ડબ્બો લેવાનો, શું કરવાનું, ખાલી લેવાનો મોટો ડબ્બો, એમાં શું ભરવાનું, નાળિયેરના છાલા હોય ને, તો આવા પ્રકારના જે પણ નાળિયેરના છાલા જે પણ આપણે યુઝ કરતા હોઈએ તો એ ભરવાના એમાં. પછી જૂના કપડા હોય કે જેનો પ્રયોગ આપણે કરવાના નથી, આવા કોઈક જૂના કપડા હોય તો એ નાખવાના, એટલે ભીના ના હોવા જોઈએ, બરાબર. નહી તો આપણને પછી પાપ લાગે. એટલે સૂકો બધું એ લેવાના, એ ડબ્બામાં ભરવાના. પછી થોડા કોલસા આપણને લેવાના અને એ પણ ભરી દેવાના. અને પછી જે કડક ખાખરા હોય છે તો થોડાક કડક ખાખરા ના ટુકડા કરીને એની અંદર ઉપર મૂકી દેવાના. તો પછી શું થાય છે, બધું. અને જ્યાં આપણને લાગે ને કે જે ઘરના જે એરિયામાં બહુ કોક્રોચીસ બહુ લાગતા હોય, જેમ કે કિચનમાં જો થતા હોય, તો ત્યાં એ ડબ્બો મૂકી દેવાનું. પછી શું થાય, વાંદાઓ આ જે ડબ્બા છે ને તો એના પોલાણમાં બધા આવી જાય અને ભરાઈ જશે. પછી 4-5 દિવસ પછી શું કરવાનું, સાંજના સમય, એટલે તડકામાં નહીં પણ સાંજના સમયે એ ડબ્બો છે તો તે કોઈક એકદમ સુરક્ષિત જગ્યા હોય ને, કે જ્યાં કોઈના પગ પડવાના નથી કે કોઈ બીજા પ્રાણીઓ નથી, તો ત્યાં જઈને સુરક્ષિત સ્થાનમાં એ લઈને એ પછી ડબ્બો ખાલી કરી દેવાનો. પછી લેવાના નહી, પછી કપડા કે બીજું કઈ લઈને જવાનું નહી, રહેવા દેવાનું. કારણ કે એમની કમ્ફર્ટેબલ સ્પેસ છે, એટલા માટે પછી એ કઈ લેવાનું નહી, એ મૂકી બધું જ ખાલી કરી આવી જવાનું, બરાબર. તો આ એક અહિંસક મેથડ છે કે જેનાથી કોક્રોચીસને આપણે ઘરમાંથી આપણે એક બીજું કમ્ફર્ટેબલ સ્પેસ કરી આપીએ છીએ અને ઘરમાંથી એ ચાલ્યા જાય, બરાબર. એટલે આવી રીતે 1-2 વખત કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ જો રિપીટ કરશું તો પછી વાંદાઓ લગભગ ચાલ્યા જશે. એટલે પછી ધ્યાન રાખવાનું. પણ હીટ ને જેવા એ પોઈઝનસ દવાઓ છે તો તે છાંટવી જોઈએ નહીં. પછી બીજી રીત છે કે વાંદાઓ થવાની જ્યાં સંભાવના હોય ને,
તો જ્યારે તે ન હોય એટલે દિવસમાં દેખાતા ન હોય મોસ્ટલી, તો ત્યાં શું કરવાનું, કેરોસીન અને પાણી, કેરોસીન વાળું પાણી હોય છે તો એનું પોતો લગાડવાનું, તો ત્યાં વાંદા થશે નહીં. પણ પછી ધ્યાન રાખવાનું કે આગ લાગી ના જાય, તે પણ પછી ધ્યાન રાખવાનું. કેરોસીન ના જો આપ પોતા કરો તો પછી આગ વાગ લાગી ના જાય, તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. ઓકે. પછી આપણને યાદ રાખવાનું કે જીવોને મારવાનું તે એકદમ જ ક્રૂરતાના પરિણામો આવે પછી આપણે જીવોને મારી શકીએ છીએ. એટલે આપણને આવું બધું કરવાનું નહીં, ક્રૂરતાના પરિણામો નથી લાવવાના, પણ હૃદયને જેટલું કોમળ થાય, જેટલા અહિંસાના પરિણામો આપણા હૃદયમાં આવે તો તે ધ્યાન રાખવાનું છે. અને જીવોને મારવાથી શું થાય છે, આપણે પોતાને જ અનેક ભાવો સુધી આપણે શું પ્રાપ્ત થાય છે, અકાળે મૃત્યુ અથવા તો અકસ્માતે આપણને મરવું પડે છે, અથવા તો બીજો કોઈ મારે છે. એટલે અનેક ભાવો સુધી આપણ પોતાને મરવું પડે છે. બીજા જીવોને મારશું તો આપણને પણ મરવું પડશે ને, આવી રીતે રીબાઈને. એટલે ધ્યાન રાખવાનું, કોઈ પણ જીવોને મારવાનું નહીં. બરાબર. પછી બીજું આઈડિયા છે કે લાકડાનું જે કબાટ હોય છે, તો લાકડાના કબાટમાં ગંધારોવજ એક હોય છે, ગંધારોવજ. તો એને રાખવાનું, તો એનાથી વાંદા થતા નથી લાકડાના કબાટમાં. પછી બીજું, વર્ધમાન સંસ્કૃતિ ધામ વાળા પણ અમુક આવું જેલ પણ રાખતા હોય છે, જે અહિંસક છે. તો એ જેલ ઘરમાં લગાડવાથી પછી એ લોકો કહેતા હોય છે કે વાંદાઓ 1 મહિનામાં પછી 1 મહિના સુધી ચાલ્યા જશે. ધીરે ધીરે કઈને જે સ્મેલ હોય છે તો એનાથી એ ચાલ્યા જાય છે ઓટોમેટિકલી. પછી બીજું ઉપદ્રવ બહુ હોય છે તો તે છે મચ્છરોનો. બરાબર. તો મચ્છરો માટે શું કરવાનું, ઝેરી સ્પ્રે આપણને સ્પ્રે કરવાનું નહીં, અથવા તો જે ઓલ આઉટ વગેરે જે કહેતા હોય કે મચ્છરોને એ મારી નાખે છે, એવા પ્રકારના એવી દવાઓ હોય છે તો તે યુઝ નહીં કરવાનું. પણ શું કરવાનું, બેસ્ટ, એકદમ સૌથી બેસ્ટ સોલ્યુશન છે કે પરમેનન્ટલી બારીઓને મસ્કીટો નેટ્સ હોય ને, તો એવી મસ્કીટો નેટ્સ વાળી બાળી ફૂલ આખે ઘરમાં એ લગાડવાની અને તેને બંધ જ રાખવાની, કે મચ્છરો ઘરમાં આવે જ નહીં. એ બેસ્ટ ઉપાય છે. બરાબર. અને ઘરના દરવાજા પણ ખુલ્લા રાખવા નહીં, બંધ રાખવા. બહુ વધારે ટાઈમ સુધી રાત્રે ખુલ્લા રાખશું તો પછી અંદર આવી જશે. બરાબર. પણ પછી જો આવું પોસિબલ ન હોય, કોઈ કેટલાક ના ઘરમાં આવા મસ્કીટો નેટ્સ ન હોય, તો પછી શું કરવાનું, કેટલાક લીમડાના ધૂપ પણ કરતા હોય છે, તો તે મચ્છરો ચાલ્યા જાય. પછી બીજું છે કે સૂતા પહેલા શું કરી શકાય છે, શરીરના જે ખુલ્લો ભાગ છે ને એના ઉપર લીમડાનું અથવા તો નારંગીનું તેલ હોય છે ને, તો તેના બસ 2-4 ટીપા નારંગીના તેલના 2-4 ટીપા શરીર ઉપર લગાડીને સૂઈ શકાય છે. તો મચ્છરો એની સ્મેલથી આવે નહીં, બાજુમાં કરડે નહીં. પછી મચ્છરદાનીનું પણ યુઝ કરી શકાય છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ વાત છે કે મચ્છર આપણને જયારે કરડી રહ્યા હોય ને જે વખતે, તો એ સમયે ત્યારે તરત જ એમને હાથથી હટાવવો નહીં જોઈએ. નહીં તો શું થાય છે, એમનું શરીર એટલું કોમળ હોય છે કે તરત જ તે મરી જાય છે. એટલે શું કરવાનું, ત્યારે કરડી રહ્યા હોય ને ત્યારે વસ્ત્રનો જે મુલાયમ જો છેડો હોય ને એનાથી ધીરેથી એમને હટાવી શકાય છે. બરાબર. તો તે દૂર કરી શકાય છે આવી રીતે. અથવા તો ચરવાળાની જે દશીઓ હોય છે તો એનાથી પણ દૂર કરી શકાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ગંધારોવજ શેના માટે, તો ગંધારોવજ લાકડાના કબાટમાં મૂકવાથી શું થાય છે, વાંદાઓ આવતા નથી, ચાલ્યા જાય છે કબાટમાંથી, લાકડાનું કબાટમાં. ઠીક. બરાબર. પછી બીજું બહુ ઉપદ્રવ હોઈ શકે છે તો તે છે ઘરોળીઓનું, એટલે કે લિઝર્ડ્સનું. તો એનો જો ત્રાસ બહુ રહેલો હોય ઘરમાં, તો પછી કેટલાક જણ શું કરતા હોય, એમને મારી નાખતા હોય. તો બિલકુલ પણ એમને મારી નાખવાનું નહીં. બરાબર. એ બહુ ધ્યાન રાખવાનું. પહેલાથી આપણે ધ્યાન જ રાખવાનું, બારી બારણા બંધ જ હોય ને તો પછી એ અંદર આવે જ નહીં. બારી બારણા થોડો ખુલે અને એ અંદર આવી જાય છે. પણ બારી બારણા બંધ રાખવા એટલે એનું મિનિંગ નથી કે ગ્લાસ વિન્ડોઝ છે એટલે બિલકુલ બંધ કરી દેવાની, તડકો આવવા દેવાનું નહીં, પડદાઓ બંધ કરી રાખવા, એવું બધું કરવાનું નહીં. જો બંધ કરીને રાખીએ ને, બહારની જે તડકા છે ઘરમાં જો નહીં આવે ને, તો પછી જીવોત્પત્તિ સ્ટાર્ટ થઈ જાય છે ઘરમાં. એટલે મસ્કીટો નેટ્સ બંધ રાખવાની, પણ પડદા અને બધું ગ્લાસ વિન્ડોઝ બંધ નહીં રાખવાની. એ ધ્યાન રાખવાનું. બરાબર. હવે હા, બીજી વાત, ઇમ્પોર્ટન્ટ વાત એ કહેવાની છે કે આપણા ઘરમાં તો આપણે આટલો કેર કરતા હોઈએ છીએ પોતાના માટે, મસ્કીટો નેટ્સ લગાડીએ, પણ
જે ઉપાશ્રય હોય છે ને, તો તેની ઉપેક્ષા આપણે બહુ કરતા હોઈએ છીએ. ત્યાં સાધુ સાધ્વીજી ગુરુ ભગવંતો જ્યાં રહેતા હોય ને ઉપાશ્રયમાં, એમને કેટલી તકલીફ થાય છે આપણને ખ્યાલ જ નથી. આપણે માત્ર વંદન કરીને આપણે ચાલ્યા જઈએ છીએ, પણ આપણે એ ભૂલી જાય છે કે એ લોકો પણ મનુષ્ય જ છે. બરાબર, સાધુ સાધ્વીજી ભગવાનને કેટલી તકલીફ થાય છે. એટલીસ્ટ આપણને આપણા જે ઉપાશ્રય, આપણા એરિયાના ઉપાશ્રય છે ને, ત્યાં મસ્કીટો નેટ્સ કમ્પ્લીટલી લગાડવી જરૂરી છે. કારણ કે પછી એમને પછી મલેરિયા, ડેન્ગ્યુ વગેરે એવા એવા બીમારીઓ થઈ જાય છે મચ્છરોના ત્રાસના કારણે. બરાબર, એ લોકો પછી એ લોકોને રાત્રે આ મચ્છરદાની યુઝ કરવી પડે છે, તો તે બરાબર છે. પણ દિવસમાં પણ કેટલાક આ મચ્છરો કરડે છે સાંજના સમયે, પ્રતિક્રમણના સમયે. એટલે બહુ પછી એમને પણ બહુ પ્રોબ્લેમ થતું હોય છે. એટલા માટે મારી ખાસ વિનંતી છે, પોતપોતાના એરિયાઝમાં જે પણ ઉપાશ્રયો છે ત્યાં મસ્કીટો નેટ્સ એ આપ લગાડો. બરાબર, ખાસ ધ્યાન રાખો. આપણા જ ઘરોમાંથી એ નીકળીને એ લોકો પણ ગયા છે સંયમ જીવન પાળવા માટે. એટલા માટે એમની પણ આપણને ધ્યાન રાખવાનું આપણી જિમ્મેદારી છે. ઓકે ઓકે, તો હવે આપણો આ ઘરોડીનો ટોપિક ચાલી રહ્યો છે. તો હવે ધ્યાન રાખવાનું કે ઘરોળીઓ જે છે તો તે અંદર આવી નહીં જાય, તો એનું ધ્યાન રાખવાનું. કારણ કે ઘરોળીઓ પણ માંસાહારી જ હોય છે ને. બરાબર, મચ્છરો વગેરે એનું ભક્ષણ એ કરતી હોય છે. પણ જો સમજો ઘરમાં ઘરોડી આવી જાય, તો પછી શું કરવાનું? જે મોરનો પીંછો હોય ને, મોરનો પીંછો, તો એ રાખવાનું, અહીંયા ત્યાં રાખી દેવાનું ઘરમાં. તો પછી શું થાય છે, એનાથી એ ચાલી જાય છે, દૂર ચાલી જાય છે. અથવા તો મોરનો પીંછો હોય ને, તો એને હલાવીએ ને થોડુંક, તો એ દૂર ચાલી જાય, ભાગી જાય છે. અથવા તો સમજો કોઈકના ઘરમાં સર્પ પણ આવી જાય ને, તો પછી આપણને ડર લાગે, હવે શું કરવાનું? સાપ આવી જાય ને ઘરમાં ક્યારેક, ગામડામાં ક્યાંક, અથવા તો ફર્સ્ટ ફ્લોરમાં કોઈક રહેતા હોય ક્યાંક, કે કેટલાક ના ઘરમાં આવી જતા હોય સાપ, તો પછી શું કરવાના? આ મોરપીંછ હોય ને, તો તે ધ્યાન રાખવાનું. તેલ રાખવાનું ઘરમાં, અને થોડુંક હલાવીને, તો એ લોકોને લાગે કે મોર છે, અને પછી એ ચાલ્યા જાય. તો એવી રીતે સર્પ પણ, સાપ પણ ચાલ્યો જાય છે, ભાગી જાય છે. એટલે ધ્યાન રાખવાનું. બરાબર, પછી બીજી હા એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે ઇલેક્ટ્રિક બેટ્સ હોય છે ને મચ્છર ને મારવાની, બિલકુલ યુઝ નહીં કરવાનું. બહુ જ એકદમ ક્રૂરતા વાળું એ બધા અલગ અલગ પ્રકારના બધા એ લોકો માર્કેટમાં કાઢતા હોય છે. એટલે એ ધ્યાન રાખવાનું. એક ક્વેશ્ચન છે કે પ્લાસ્ટિક જારમાં કેચ કરી વિન્ડોઝમાં મુકાતા મસ્કીટો ફ્લાય કરી જાય છે, ઓર ટ્રાન્સપરન્ટ ગ્લાસ પણ ચાલે. ઓકે ઓકે, આવું કંઈક કરતા હશે કે જારમાં કેચ કરીને આપણને બીજાને. ઓકે, તો આવી રીતે પણ કરી શકાતો હોય છે. મને એનું ખ્યાલ નથી કે જારમાં કેવી રીતે ટ્રેપ કરીને શું કરતા હોય છે. પણ બેસ્ટ તો મસ્કીટો નેટ્સ યુઝ કરવાનું, પહેલાથી ધ્યાન રાખવાનું, તો એ અંદર આવે જ નહીં. બરાબર, પછી બીજું ઉપદ્રવ બહુ કીડીઓનું થતું હોય છે. તો એના માટે શું કરવાનું? તો તેમની આજુબાજુ બહુ કીડીઓ જમા થતી, જો બહુ ઉત્પત્તિ બહુ થઈ ગઈ હોય કીડીઓની, તો પછી શું કરવાનું? એમના ઉપર નહીં, બરાબર, પણ એમની આજુબાજુમાં શું કરવાનું? થોડુંક દૂર કે કંકુ કે હલ્દી કે રાખ એ ભભરાવવી, કીડીઓ ઉપર નહીં, બરાબર, પણ સાઈડમાં. તો તેઓ ચાલી જાય છે ધીરે ધીરે કરીને. બરાબર, એની જે સ્મેલ છે એનાથી આ જે કંકુ, હલ્દી અને રાખ, એના સ્મેલથી એ ચાલી જાય છે. અથવા તો શું કરી શકાય છે કે દિવેલ હોય ને, દિવેલ તેલ એ અને સાથે લોટ, તો એની ગોળીઓ બનાવીને મૂકવાથી પણ તેઓ ચાલી જાય છે. પછી માખી મચ્છર જે હોય છે, તો તેને ભગાડવા માટે શું થાય, યુઝ કરી શકાય છે, જે કેરોસીન નું જે પાણી છે, તો એનું પોતો લગાડવાથી તેઓ ચાલ્યા જાય છે એના સ્મેલ થી. પણ પછી આગનું પણ ધ્યાન રાખવાનું કે આગ વાગ લાગી ન જાય. બરાબર, પછી સમજો કે માખી હોય ને, તો તે પાણીમાં જો પડી જાય, એટલે અથવા તો કોઈક વાસણમાં, તો એમને એ તરત પછી મરી જાય છે થોડાક ટાઈમમાં જ. તો શું કરવાનું? એનાથી પહેલા કાળજીપૂર્વક એને બહાર કાઢી, અને પછી એટલે ચમચીથી એને કાળજીપૂર્વક થોડાક ખાવાના પદાર્થ સાથે એને કાઢવાનું. અને પછી આસપાસ શું કરવાનું? એના ઉપર નહીં, પણ આસપાસ થોડોક ચૂનો આપણે જો ભભરાવીએ ને, તો શું થાય, એને થોડીક ગરમી મળે, અને થોડીક વાર પછી તે ઉડવા લાગશે. એટલે આવી રીતે આપણે એને હેલ્પ કરવાનું, અને નવકાર મંત્ર આપણને ગણવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે
હર્બલ સ્પ્રે આપણે સ્પ્રે કરી શકીએ કે જેનાથી મસ્કીટો કિલ્સ એટલે કિલ ના થાય પણ એના સ્મેલથી એ ચાલ્યા જાય. તો આવા હર્બલ સ્પ્રે જો આવતા હોય અને આપ 100% શ્યોર હો કે એ મરતા નથી તો એ યુઝ કરી શકાય છે. એ ધ્યાન રાખવાનું પણ ડાયરેક્ટલી મોસ્કીટોઝ ઉપર ક્યારેય છિડકવાનું સ્પ્રે નહીં કરવાનું, એમને તકલીફ થાય. એટલે વોલ ઉપર હોય તો વોલ ઉપર સ્પ્રે કરવાનું પણ ડાયરેક્ટ એ જીવો ઉપર સ્પ્રે નહીં કરવાનું. તો તે ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે મચ્છરોના ત્રાસ માટે નેટ સિવાયના બીજા કોઈ, આપણે કહ્યું ને કે કેરોસીનનું પાણીનું પોતો ઘરમાં કરવાથી તેના સ્મેલથી એ ચાલ્યા જાય છે. એટલે તો એવી રીતે કરવાનું. અને પછી લીમડાના જે એ લોકો ધૂપ કરતા હોય છે તો એનાથી પણ એ ચાલ્યા જાય છે. અને ગંધા રોગજના અહીંયા ક્વેશ્ચન આવ્યા છે તો એનો ફોટો આપણે આગળ બતાડશું. બરાબર. અહીંયા રિપીટ કરવા આવી છે કે કોક્રોચ ભગાડવાની પહેલી રીત શું હતી? તો એક ડબ્બો લેવાનો અને ખાલી ડબ્બો લેવાનો મોટો, અને એની અંદર આપણને શું શું નાખવાનું, આપણને એની અંદર આ જે છાલ છે નારિયેળના, એ પછી જૂના કપડા, કોલસા ને કડક ખાખરા હોય એના થોડાક ટુકડા મૂકવાના ઉપર. તો એનાથી એ બધા ભરાઈ જશે. 4-5 દિવસ સુધી રહેવા દેવાનું. બરાબર. અને પછી એની અંદર જે કોક્રોચેસ આવી જશે તો એ બધું પછી એ પણ ધ્યાન રાખવાનું કે કીડીઓની ઉત્પત્તિ નહીં થાય, પછી બીજા ઉપર નવા સ્ટાર્ટ ન થઈ જાય, પણ પછી ધ્યાન રાખવાનું. બરાબર. પછી આ સાંજના સમયમાં પછી એ સુરક્ષિત સ્થાન હોય ને કે જ્યાં પાણી કે બીજું આવું કઈ ન હોય કે મરી જાય, એટલે સુરક્ષિત સ્થાનમાં લઈ જઈને ખાલી કરી દેવાનું બહાર જઈને. બરાબર. પછી આગળ ગાદલાના જે કવર હોય ને તે બહુ મેલા જો થઈ જાય તો પછી શું થાય, એમાં માકડ એટલે કે બેડબગ્સ થવાની સંભાવના હોય છે. અને લાકડામાં પણ માકડ થઈ શકે છે. તો હવે સમજો કે ગાદલામાં જો થઈ જાય તો પછી શું કરવાનું, એને આપણે જો તડકામાં સુકાવીએ ને તો એ મરી જાય છે. પણ પછી શું થાય છે, એમનું જે મૃત ક્લેવર હોય છે ને તો એમાંથી જ એ બીજા નવા બેડબગ્સ ની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે એનો કઈ ફાયદો નથી. ઇનફેક્ટ જીવ ઇન્સાનો પાપ લાગે છે, એટલા માટે એને મારવા નહીં. બરાબર. તડકામાં સુકાવીને કઈ ફાયદો નથી. એ મરી જશે, આપણને પાપ લાગશે. અને ઇનફેક્ટ એમના ક્લેવર માંથી, એ તો સમૂરછીમ જીવો છે ને, તો એની ઉત્પત્તિ આવી જ રીતે થાય છે. બીજા નવા માકડની ઉત્પત્તિ થઈ જશે બેડબગ્સની. એટલે શું કરવાનું, થોડાક દિવસો સુધી ને ટોટલી બંધ કરી દેવાનું. જે ગાદલામાં એની ઉત્પત્તિ થઈ હોય તો એનું યુઝ થોડાક દિવસો સુધી ટોટલી બંધ કરી દેવાનું. તો પછી ઓટોમેટિકલી ચાલ્યા જશે. બરાબર. એવી રીતે બેસ્ટ રીત છે. પછી બીજું અહીંયા ક્વેશ્ચન છે કે કેન વી યુઝ કાઉડંગ, ગોબર, ધૂપ ફોર મસ્કીટો? હા, તે પણ એક ઉપાય છે કે આજે વર્ધમાન સંસ્કૃતિ ધામ વગેરે છે એમાંથી એ બધું પ્રાપ્ત થાય છે. તો એમાંથી આપણે પ્રોડક્ટ્સ, જે અહિંસક પ્રોડક્ટ્સ છે, તો એ આપણે યુઝ કરી શકીએ છીએ. પછી ઉધઈ જો થઈ જતી હોય તો શું કરવાનું, પહેલાથી શું કરવાનું, જે નવી ટાઇલ્સ જે હોય છે ને એ લગાડતા હોઈએ છે ને, તો એનાથી પહેલા જ ડામરના રસનું પાતળું પડ એ પાથરી દેવાનું. તો મકાનમાં ઉધઈ થતી નથી. બરાબર. અને જે આમ પણ જે વોલ ને પેન્ટ્સ હોય છે આજના ટાઈમમાં, તો એના કારણે એટલી બધી ઉધઈની ઉત્પત્તિ થતી નથી વોલ્સમાં. અને ફ્લોરિંગમાં આપણે જેવી રીતે કહ્યું કે જે ફ્લોરિંગ ને ટાઇલ્સ છે ને, તો એ નવા લાદીઓ લગાડતા પહેલા શું કરવાનું, ડામરના રસનું પાતળું પડ એ પાથરી દેવાનું. તો પછી ઉધઈની સમસ્યા થતી નથી. પછી શું કરી શકાય છે કે ડામરની ઘોડીઓ એટલે કે નેફ્થલિન બોલ્સ હોય ને, તો એ પણ કપડા કે પુસ્તકના કબાટમાં એ મૂકવાથી ઉધઈ થતી નથી. અને ઉધઈ થાય જ નહીં એના માટે સ્ટાર્ટિંગથી જ કેરોસીનનું જે પાણીનું જે પોતું હોય છે તો તે ફેરવવાનું. હવે કેરોસીનનું પાણીનું પોતું એ ઘણા બધા જીવોની ઉત્પત્તિ રોકી શકે છે. તો એ ધ્યાન રાખવાનું. પણ ધ્યાન રાખવાનું કે જીવો હોય ને તો એના ઉપર જ આ પોતા લગાડી નહીં દેવાના. પહેલા બરાબર ઝાડુથી કાળજીપૂર્વક બધી સફાઈ રાખવાની, અને પછી એમને પરઠવી દેવાનું સાઈડમાં ક્યાંક, અને પછી પોતા કરવાના. એ ધ્યાન રાખવાનું.
પછી બીજું ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટેપલર કે પ્લાસ્ટિક જે હોય છે ને, તો એને કચરામાં એમ ફેંકી નહીં દેવાનું, ધ્યાન એનું યુઝ જ બંધ કરી દેવાનું. કારણ કે જો પેપરમાં સ્ટેપલર્સ લાગેલા પડેલા હોય ને અને પછી કચરામાં આપણે જોયું હશે કે ગાયો ખાઈ જાય છે. આ પેપર્સની સાથે સ્ટેપલર પણ એમના મોઢામાં ચાલી જાય, પ્લાસ્ટિક ખાઈ જાય તો પછી એમને કેટલો ત્રાસ થાય છે. એટલે આ બધા પ્રકારનું જે વસ્તુઓ છે તો એનું યુસેજ આપણને બંધ કરવું જરૂરી છે. બરાબર. પછી ચોમાસામાં આપણે જે ટ્યુબલાઇટ્સ હોય છે ને, તો એની આસપાસ ઘણી જ જીવોત્પત્તિ ચાલુ થઈ જાય છે. તે આપણે જોયું હશે. તો પછી એના માટે શું કરી શકાય? જે લીમડાના પાંદડા હોય ને, લીમડાના પાંદડા, તો એની જે નાની ડાળખીઓ હોય છે, તો તેને ટ્યુબલાઇટ્સનું જે લાકડી હોય છે એના ઉપર આપણને બાંધી દેવાની. તો એનાથી જીવડા થતા નથી. બરાબર, જીવોત્પત્તિ થતી નથી. અહીંયા ક્વેશ્ચન છે કે સ્ટેપલર પિન્સ ક્યાં નાખવાની? તો તેનું યુઝ જ નહીં કરવાનું. બરાબર. જો હવે એનો નિકાલ કેવી રીતે કરવો તે તો મને ખ્યાલ નથી, પણ પેપરની સાથે જ જ્યાં લાગેલી હોય છે ને, તો પેપરને ખાતા સમય એ કાઉઝ જે ગાય જે હોય છે એને સાથે ખાઈ લે છે, એટલે એ યુઝ જ નહીં કરવાનું. ધ્યાન રાખવાનું. અને નેલ્સ જે નખ હોય ને, નેલ્સ, તો એ કેવી રીતે કરવાના? આપણે નેલ્સ કટ કરીએ ને પછી એક અલગથી એક કન્ટેનરમાં બધા મૂકવાના અને પછી ફેંકવાના. એવી રીતે ઓપનલી ફેંકવાના નહીં, કારણ કે પછી શું થાય, બર્ડ્સને લાગે કે આ ચોખાના દાણા છે, પછી એ ખાઈ લે, પછી એમને પ્રોબ્લેમ થાય છે. બરાબર. એટલે ખોલ્લામાં એવી રીતે આપણને ફેંકવાના નહીં. ઓકે. અહીંયા એક સજેશન આવ્યું છે કે રદ્દીવાળા મેટલ્સ લે છે. હા, તો તે બહુ સરસ આપનું સજેશન છે. હા, તો એવી રીતે કરી શકાય છે. સારું આઈડિયા છે કે જે રદ્દીવાળા ને મેટલ્સ વાળા જે હોય છે, તો એમને સાથે આપણે આ જે સ્ટેપલરની પિન્સ છે ને, તો તે એમને આપી દેવાનું ભેગી કરીને બધી. બરાબર છે. અને અહીંયા હજી એક સજેશન આવ્યું છે કે જ્યારે મસ્કીટોઝ વોલ કે ફ્લોર ઉપર આવી જાય છે, તો એ બધા એક ગ્લાસમાં એ આવી જાય છે. અને પછી એને જે જાર છે જેમાં એ આવી જાય છે, જે કન્ટેનર છે, તો એને પછી શું કરવાનું? વિન્ડોની બહાર આવી રીતે ખુલ્લો રાખી દેવાનો, તો તે ઓટોમેટિકલી ધીરે ધીરે ઉડી જાય છે. તો એવી રીતે પણ ઉપયોગ કરતા હોય છે, કરી શકાય છે. ક્વેશ્ચન છે કે ટ્યુબલાઇટ ઉપર શું કરવાનું? તો ટ્યુબલાઇટની જે સાઈડમાં શું કરવાનું, શું બાંધી દેવાનું? લીમડાના પાંદડાની જે નાની ડાળખીઓ હોય છે, તો તે બાંધી દેવાથી ત્યાં જીવડા થતા નથી. નવા પ્રકાર આપણે જોયું હશે, નાના નાના, એટલે મચ્છર ન હોય પણ અલગ પ્રકારના, અલગ અલગ ટાઈપના મચ્છર જેવા જ અલગ અલગ કલર્સના ત્યાં ઉત્પન્ન થાય છે, ઉત્પત્તિ થતી હોય છે. તો તે બંધ થઈ જાય છે. પછી કેસર હોય ને, તો કેસરની ડબ્બી પણ ટાઈટલી બંધ કરવાની, એરટાઈટ કન્ટેનરમાં એને રાખવાનું, કે જેનાથી એમાં જીવોત્પત્તિ ન થાય. આપણને દેખાય નહીં, પણ એમાં પણ જીવોત્પત્તિ ભીનાશના કારણે થઈ જતી હોય છે. એટલે એ શું કરી શકાય? જે કાળી મરી હોય ને, તો એના દાણા એની અંદર, એ જે ડબ્બી હોય એની અંદર એ મૂકવાના. તો એનાથી શું થાય? ભેજને તે અબ્ઝોર્બ કરી નાખે છે અને પછી જીવોત્પત્તિ થતી નથી. અહીંયા ક્વેશ્ચન છે કે લીમડાના પાન એકેન્દ્રિય જીવ છે ને, તો એમને પણ ટ્યુબલાઇટની ગરમી લાગે ને. હવે સુકાઈ જાય પછી એમને ગરમી નહીં લાગે, એટલે સુકેલા એ હોય છે તો એ યુઝ કરવાના. પછી ઓકે. હવે જે અહીંયા જે દેખાય છે ને, આ નેફ્થલિન બોલ્સ કે ડામરની ગોળીઓ, તો તેને આપણે બધા એ કરતા જોઈએ છીએ કે કપડાના અને પુસ્તકના જે કબાટ હોય છે, તો ત્યાં મૂકવાના. તો ત્યાં જીવોત્પત્તિ થાય જ નહીં. પછી અહીંયા જે દેખાય છે, તો એ શું છે? પારાના થેપલા છે. તો એ બનાવવામાં આવે છે, તો એનાથી શું થાય? એટલે જે અનાજમાં મૂકવાના, તો એનાથી શું થાય છે? અનાજની અંદર જીવો અને ધનેડા વગેરે ઉત્પન્ન થતા જ નથી. બરાબર. આવા પારાના થેપલા, એટલે સમજો ને, ચોખાના ડબ્બામાં મૂકવાના, કે ઘઉં હોય તો એની સાથે મૂકી દેવાના, એક બે આવા થેપલા પથ્થરો. બરાબર. તો આ પારાના થેપલા હોય છે, તો એ સિમેન્ટ ને પારો, એટલે કે મર્ક્યુરી, દિવેલ વગેરે એવા અને લગભગ બોરિક એસિડ પણ નાખતા હોય છે. એટલે આવા પ્રકારના મિશ્રણથી
આવા જે પારાના થેપલા હોય છે તો એ બનાવવામાં આવે છે. તો એ મૂકવાથી અનાજની અંદર ધનેડા વગેરે કાંઈ પણ જે નાની નાની ઈયળ હોય છે તો તે એની ઉત્પત્તિ થતી નથી. અહીંયા એક સજેશન આવ્યું છે કે બુક શેલ્ફમાં લવંગની પોટલી રાખીએ છીએ તો એ પણ આઈડિયા સારી છે. લવંગના સ્મેલથી પણ એ જીવોની ઉત્પત્તિ થતી નથી. તો એ પણ સારું આઈડિયા છે. બીજું અહીંયા છે કે નિયર ધ ડસ્ટબિન સ્મોલ જીવ વોટ કેન વી ડુ. હવે ડસ્ટબિન્સ હોય છે ને તો તે ડસ્ટબિન્સની અંદર પણ જીવોત્પત્તિની આસપાસ થઈ જાય છે. તો એના માટે બેસ્ટ શું કરવાનું? હવે ડસ્ટબિન્સ જે ઘરમાં પડેલા હોય ને તો એમાં જ કચરો ભરાઈને પડેલો હોય, પછી બીજા દિવસે જો સફાઈ વાળા આવતા હોય પછી એમને આપવાનું. તો એના કરતા શું કરી શકાય છે, અને ત્યાર સુધી ઘણી જીવોત્પત્તિ થઈ જાય છે. એનાથી શું કરવાનું, જો મોટા મોટા જે કચરાના ડબ્બા નીચે પડ્યા હોય ને સોસાયટીની અંદર, જે કોમન જે બહાર હોય, તો પોતે જ સાંજથી પહેલા પછી બધું ત્યાં નાખી દેવાનું. કચરોનો ડબ્બો ખાલી કરી દેવાનું ત્યાં. તો એવી રીતે પણ કરી શકાય છે. અને કચરાના ડબ્બાની પણ સફાઈ કરવી જરૂરી છે. રોજે રોજ તેની પણ સફાઈ કરવાની. બરાબર, તે ધ્યાન રાખવાનું. પછી દિવેલ જે છે તો એ દિવેલ તેલ જે છે ને તો એ પણ યુઝ કરવાનું. એટલે કે ચોખા ને જે પણ હોય ને, ઘઉં મસાલા વગેરે, તો એનાથી દિવેલથી મોવાથી શું થાય છે, જીવ ઉત્પન્ન નથી થતા. એટલે દિવેલ તેલ પણ સારું ઉપાય છે. અને કીડીઓ છે ને તો એ પણ આ દિવેલ તેલના ગંધથી એ દૂર ભાગી જાય છે. પછી આ છે ઘોડાવજ. આપણે વાત કરી હતી ઘોડાવજની, નહીં આપણે વાત નથી કરી, હવે કરશું. તો ઘોડાવજ જે છે ને તો એ પુસ્તકોના કબાટમાં આપણને મૂકવાનું. તો એનાથી શું થાય છે, જીવોત્પત્તિ થતી નથી પુસ્તકોના કબાટમાં. અથવા તો જે કપડા જે છે તો કપડાના કબાટોમાં પણ આ ઘોડાવજ જે છે તો એ મૂકી શકાય છે. તો એનાથી જીવોની ઉત્પત્તિ થતી નથી. પછી તમાકુ જે હોય છે તો તે પણ કપડા કે પુસ્તકોના કબાટમાં મૂકવાથી જીવોની ઉત્પત્તિ થતી નથી. તો તમાકુ પણ ઇઝીલી અવેલેબલ છે. તો તે પણ આપણે મૂકી શકીએ છીએ અને એ પણ ઇફેક્ટિવ છે. પછી આ છે ચૂનો. પછી ચૂનોથી શું યુઝ કરી શકાય છે? હવે ઉકાળેલો પાણી હોય ને તો પાણી જ્યારે, એટલે હજી પણ અચિત જ છે, બરાબર, એટલે અચિત ઉકાળેલા પાણીમાં ચૂનો નાખવાથી શું થાય છે, 72 hours સુધી તે અચિત થઈ જાય છે. અને પછી તેનો ઉપયોગ કરી શકાય છે. એવી રીતે સાધ્વીજી ભગવંતો પણ કરતા હોય છે. બરાબર, તો એ આવી રીતે, એટલે એક જ દિવસ માટે યુઝ કરતા, પછી બીજા દિવસે આપણને ગાળવું પડે. એ જે પ્રોસીજર હોય છે તો તે કરવાનું. બરાબર. પછી ફર્નિચર હોય ને તો ફર્નિચરમાં જે કોરો ફોડેલો જે ચૂનો હોય ને, આવું, તો એ ઘસવાથી જીવોની ઉત્પત્તિ થતી નથી. અને સૂકો ચૂનો હોય છે તો તેને વિવેકપૂર્વક બાથરૂમ અને કિચનની જે મોરી હોય છે તો એની આસપાસ રાખવાથી કે એને કરવાથી શું થાય છે, વાંદા બહાર આવતા જ નથી. જે મોરીઓ હોય છે એના બહાર આવે છે ને સાંજના સમયમાં, તો જો એ પડેલો હોય ને ત્યાં, જે સૂકો ચૂનો, તો એ બહાર આવતા જ નથી. પણ પછી ધ્યાન રાખવાનું ખાસ, આપણે કોઈ પણ આ પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ ને તો એ જીવો ઉપર નાખવાનું નહીં, કે સ્પ્રે નહીં કરવાનું. ખાસ ધ્યાન રાખવાનું. એમને બહુ જ વેદના ને ત્રાસ થાય છે, એટલે એ ધ્યાન રાખવાનું આપણને. અહીંયા એક સજેશન આવ્યું છે કે પેસ્ટિસાઇડ્સને સ્પ્રે કરવા કરતા ટર્માઇટ્સ માટે સોલ્ટ વોટરને સ્પ્રે કરવાનો. બરાબર, આ સારું ઉપાય છે. સોલ્ટ વોટર સ્પ્રે કરવાનું, પેસ્ટિસાઇડ્સને સ્પ્રે નહીં કરવાનું. પછી બીજું, અહીંયા હજી એક સજેશન છે કે કબર્ડમાં કપૂરના કોન રાખવાનું. તો એના સ્મેલથી જીવોત્પત્તિ ઓછી થાય છે. તો બરાબર છે, કપૂરના જે ગોળીઓ છે તો તે પણ યુઝ કરી શકાય છે. આજે કપૂર જે છે તો એનું યુઝ કરી શકાય છે. અને એનાથી જો સમજો ઘરમાં ઉંદરા આવી ગયા હોય અને એમનું ભાગ બહુ ચાલુ હોય, તો પછી જો આપણે કપૂરની જે આ ઘોટીઓ છે તો આપણે મૂકી દઈએ અહીંયા ત્યાં, તો એના સ્મેલથી એ અહીંયા ત્યાં ભાગ નહીં કરે. બરાબર, એમને સ્મેલથી એ ભાગી જાય છે, એની સંભાવના રહેલી છે. અને આ કપૂરના પાવડર જે છે તો એ રાખવાથી જે કીડીઓ હોય છે ને, બહુ કીડીઓની ઉત્પત્તિ હોય તો કીડીઓ ચાલી જાય છે. બરાબર, એના સ્મેલથી. અને આ જે છે ફિનાઇલની ગોળીઓ છે, તો ફિનાઇલની જે ગોળીઓ છે
તો એ રાખવાથી વાંદાઓ જે છે તો તે બહાર આવતા નથી, તો એ પણ યુઝ કરી શકાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ફિનાઇલની ગોળી શું છે? હા, તો ફિનાઇલની ગોળી એટલે જ નેફ્થલિન બોલ્સ છે, બરાબર. પછી ચોમાસામાં આપણને શું કરવાનું? ટ્રાવેલિંગ ટાળવાનું, એ ધ્યાન રાખવાનું. કારણ કે ચોમાસાના સમયમાં ઘણા જ પ્રમાણમાં અસંખ્ય જીવોની ઉત્પત્તિ ચાલુ રહેલી હોય છે. એટલા માટે ચોમાસામાં ફરફર બહુ કરવાની નહીં. એમ પણ એટલે લીલ ફૂગ વગેરેની ઉત્પત્તિ થઈ જાય છે, તો બહુ જ ઘણું જ પાપ લાગે છે. એટલે ફરફર બહુ કરવાની નહીં, બરાબર. પછી આ છે આખા ગંઠોડા. તો એ અને આખા જે સૂંઠ છે અને આખો હળદર છે, તો એની અંદર પુષ્કળ જીવોની ઉત્પત્તિ રહેલી હોય છે. માટે એનો જે પાવડર રેડીમેડ મળતો હોય છે, તો તે જીવોની પણ સાથે એટલે જો એ જણા પૂર્વક જો એનું પાવડર ન કરે તો જીવો પણ એની સાથે કૂટાયેલા હોઈ શકે છે. માટે પોસિબલ હોય તો ઘરે આવા આખા લઈ લેવાના, અને પછી પોસિબલ હોય તો શું કરવાનું? એને પહેલા તો સાફ કરી દેવાના પ્રોપરલી, જીવોને અલગ કરી દેવાના, અને પછી આપણને એનું જે પાવડર કરવાનું હોય તો તે કરી શકાય છે. તો તે ધ્યાન રાખવાનું. બીજું અહીંયા સજેશન છે કે કાલી જીરીથી કબડમાં રાખવાથી, કપડાના કબડમાં શું કહે છે કે કાળી જીરીથી કપડાના કબડમાં જો આપણે રાખીએ તો જીવોત્પત્તિ ઓછી થાય છે. તો તે પણ સારું સજેશન છે, તે આપણે કરી શકીએ છીએ. અને અહીંયા બીજું સજેશન છે કે કપૂરની ગોળીઓ છે, તો તે વિન્ડોઝની ત્યાં રાખી શકાય છે. તો ઇવનિંગના સમયમાં તો પછી મસ્કીટોઝ આવતા નથી, તો તે પણ આપણે યુઝ કરી શકીએ છીએ. અને બીજું, આપમાંથી કોઈ જો અહિંસક દવાઓનું વેચાણ કરતા હો છો, તો અહીંયા ચાટ બોક્સમાં આપ લખી શકો છો, તો આપણે બીજા બધાને અહીંયા ફોરવર્ડ કરીએ તો એમને પણ ફાયદો થાય, બરાબર. તો આવી રીતે અહિંસક જે પણ આઈડિયાઝ છે, તો તે એવી રીતે યુઝ કરવાનું કે જેનાથી પહેલા તો એ જ સાફ સફાઈ રાખવાની બિલકુલ જરૂરી છે, કે જેનાથી પહેલા તો જીવોત્પત્તિ થાય જ નહીં, બરાબર. અને પછી જો થઈ જાય તો પછી આપણને ઝેરી પદાર્થો સ્પ્રે નહીં કરવા, પણ એવા પ્રકારના કંઈક એવા અહિંસક જે પ્રોડક્ટ્સ છે આવી રીતે આપણે યુઝ કરી શકીએ છીએ, કે જેનાથી પછી એ ભાગી જાય પણ એમનું મરણ થતું નથી, દ્રવ્ય પ્રાણો નાશ નથી થતા. તો એ ધ્યાન રાખવાનું, બરાબર. અને અહીંયા સ્પાઈડર્સ વિશે અહીંયા ક્વેશ્ચન છે, તો સ્પાઈડર્સ વિશે હવે જો આપણે સાફ સફાઈ રાખીએ ને આખા, એટલે ઝાડુ ખાલી માત્ર આપણને ફ્લોર ઉપર નહીં પણ વોલ ઉપરથી પણ આવી રીતે ફેરી લેવાનું, કારણ કે ત્યાં પણ શું થઈ જાય છે, પછી વોલ્સ ઉપર ખૂણામાં, સીલિંગના ખૂણામાં ત્યાં પણ જીવોત્પત્તિ થઈ જાય છે. તો આપણે જો ઝાડુ આવી રીતે ફેરવીએ કે કપડાથી લૂછીએ વોલ્સને સમયસર, તો પછી સ્પાઈડર્સની પણ ઉત્પત્તિ થતી નથી. જે ઝાડાઓ જે બનાવે છે તે શુભ ના હોય, બરાબર. અને પછી એ ઝાડા બનાવી દે ને પછી એમનું આપણે તોડીએ ઘર, તો એ પણ આપણને પાપ લાગે. એટલે પહેલાથી જ આપણને બધું સાફ સફાઈ મેન્ટેન કરવાનું, બરાબર. આમ આવી રીતે ત્રસ્ત જીવોની રક્ષા આપણે કરી શકીએ છીએ અમુક પ્રકારે, બરાબર. હવે આપણે આ પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત વિશે આપણે જોઈ લીધું. હવે આપણે શું સ્ટાર્ટ કરશું? બીજું વ્રત, જેનું નામ છે બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. તો એના વિશે આપણે વિચારણા સ્ટાર્ટ કરશું. હવે તો મૃષા એટલે શું? મૃષાવાદ એટલે શું? મૃષા એટલે કે અસત્ય કે જૂઠ, બરાબર. મૃષા એટલે કે અસત્ય ને જૂઠ. અને વાદ એટલે શું? વાદ એટલે કે બોલવું. એટલે મૃષાવાદ એટલે જૂઠું બોલવું, અસત્ય બોલવું. અને અહીંયા શું છે? સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. આવી રીતે આ વ્રતનું નામ છે. તો સ્થૂલ એટલે શું? સ્થૂલ એટલે કે મોટું એટલે સ્થૂલ. અને વિરમણ મૃષાવાદ એટલે તો આપણે જોયું કે જૂઠું બોલવું. અને વિરમણ એટલે શું? કે અટકવું. અને વ્રત એટલે કે જે નિયમ વ્રત પચખાણ લેવાય છે તે પ્રતિજ્ઞા. એટલે અહીંયા આપણને આ બીજા વ્રતમાં શું કરવાનું છે કે મોટા આપણે શ્રાવકો છીએ તો આપણાથી સ્થૂળ વ્રત જ લઈ શકાય છે, અણુવ્રતો લઈ શકાય છે, બરાબર. એટલે કે મોટા જૂઠાણા બોલવાથી અટકવાનું આ વ્રત છે, બરાબર. સાચે તો આપણને નાનું કે મોટું કોઈ પણ પ્રકારનું જૂઠ કદી બોલવું ન જોઈએ, પણ શ્રાવક
તે તો સંસારી છે, ગૃહસ્થ છે. માટે ગૃહસ્થ જો ઈચ્છે તો પણ તે સૂક્ષ્મ જૂઠાણાનો ત્યાગ કરવામાં સમર્થ બનતો નથી, બની શકતો નથી. નાના નાના જૂઠાણા તે બોલતા બોલતા બોલી જાય છે, એનાથી એ બચી નથી શકતો. એટલા માટે એનું વ્રત અહીંયા લેવાતું નથી. પણ માત્ર એટલીસ્ટ આપણે મોટા મોટા જૂઠાણાનો તો ત્યાગ કરી શકશું ને. તો એના માટે આ મોટા મોટા જૂઠાણાનો ત્યાગ કરવાનું આ વ્રત છે. અને એ પણ આપણે ઇટ ઇઝ ડુએબલ, એટલે કે આપણે લઈ શકીએ છીએ. બહુ હાર્ડ નથી ફોલો કરવાનું. પહેલું પ્રાણાતિપાત જેવું ઈઝી છે, વિરમણ વ્રત જેવું ઈઝી છે, એવું જ આ પણ ઈઝી છે. બરાબર. અને મેન તો સર્વવીરતી ધર્મ એ જ સ્વીકારવું એ અતિ ઉત્તમ છે. પણ જો તે આપણે નહીં કરી શકીએ તો આ વ્રત જે છે દેશવીરતી ધર્મ તે સ્વીકારવું જરૂરી છે. બરાબર. તો હવે આપણે અમુક પ્રકારની આપણને તો હવે આપણે એ જોઈએ કે અસત્ય જે છે, અસત્ય એટલે શું? મૃષાવાદ. મૃષા એટલે કે અસત્ય. તો અસત્ય એટલે કોને કહેવાય? અસત્ય એટલે કે જે કાંઈ પણ અપ્રશસ્ત કશાયો હોય છે, અપ્રશસ્ત કશાયોના વશમાં થઈને, અથવા તો રાગ દ્વેષના કારણથી, અથવા તો હસીથી, હાસી એટલે મજાક મસ્તી કરતા હોય છે ત્યારે, અથવા તો ભયના સમયે કે લજ્જાના સમયે, કે વાચાલતાનો જો આપણો નેચર હોય, ટોકેટિવ નેચર હોય, અથવા તો કુતૂહલતાના કારણે જે પણ આપણા મોઢાથી જે બોલાય તે બધું જ અસત્ય છે. શું છે? અસત્ય કોને કહેવાય? જે પણ આપણા મોઢાથી જે અસત્ય, એટલે એમ જ નહીં વિચારવાનું કે ખાલી જૂઠ જ, પણ જે પણ આવા પ્રકારના જે વાક્યો જે નીકળતા હોય ને, કેવા કેવા સમયમાં અપ્રશસ્ત કશાયોના વશમાં થઈને, કે રાગ દ્વેષમાં વશમાં થઈને જે પણ આપણે બોલતા હોઈએ, કે હાસી એટલે કે મજાક મસ્તીના સમયમાં જે બોલીએ છીએ, અથવા તો બહુ ભય લાગતું હોય, કે લજ્જા આવતી હોય એવા સમયમાં, કે વાચાલતાના કારણે, એટલે ટોકેટિવ નેચર બહુ હોય તો એ શું બોલે, એમનું નેચર હોય એ રોકી શકાતા નથી, કંઈક ના કંઈક બોલવાનું છે, તો વાતો બનાવે, કંઈ પણ કરે, એમાં કાંઈ સત્યનું અંશ રહેતું નથી, ઘણું જ. એટલે અને પછી કુતૂહલતાના કારણે, તો એના કારણે જે પણ બોલાય તે બધું શું છે? અસત્ય છે. બરાબર. અને સત્ય પણ જો દુષ્ટ, હવે જે આ બધું અસત્ય છે, પણ હવે આપણે સત્યની વાત કરીએ, એટલે જે ટ્રુથ છે, જે સત્ય પણ જો દુષ્ટ આશયથી બોલેલું હોય ને, તો તેના કારણે પોતાના માટે અને બીજાના માટે તે અહિતકારી બને છે. તો એના કારણે સત્યને પણ અસત્ય જ ગણાય છે. શું ગણાય છે? સત્યને પણ અસત્ય ગણાય છે. ક્યારે? જ્યારે સત્ય પણ દુષ્ટ આશયથી બોલેલું હોય, એટલે અંદરથી આપણા દુષ્ટ આશયો રહેલા હોય, ખરાબ ઇન્ટેન્શન્સ રહેલા હોય, એનાથી આપણે સત્ય બોલીએ એવા સમયમાં, તો બીજા માટે એ અહિતકારી બને છે. આવી ચાલાકી, આવા માયા પ્રપંચ કરીને આપણે જો બોલતા હોઈએ, તો તે સત્ય પણ કેવું છે? અસત્ય છે. બરાબર. એટલે આવા પ્રકારના જે દુષ્ટ આશયથી બોલેલા સત્ય, તે પણ આપણે જૂઠાણું જ, આપણે એનું પણ આપણને ત્યાગ કરવાનું છે. બરાબર. કુતૂહલતા એટલે કે શું કહેવાનું? ક્યુરિયોસિટી થાય ને, આપણને કંઈક જાણવાની ક્યુરિયોસિટી થાય, તો એ જાણવા માટે આપણે કંઈ પણ બોલીએ, કંઈક ક્વેશ્ચન્સ બોલીએ, તો એ બધું સત્ય ન હોય. બરાબર. કુતૂહલતાથી, એવું એક કુતૂહલતાનું ના કારણથી આપણે કંઈક પણ બોલતા હોઈએ, તો એ પણ અસત્ય છે. બરાબર. હવે મૃષાવાદ જે છે, તો એ બે પ્રકારે છે. જે જૂઠ જે છે, તો તે બે પ્રકારે, એક સ્થૂળ અને બીજું છે સૂક્ષ્મ. તો સૂક્ષ્મ શું છે? જે હાસ્યાદીથી જે આપણે બોલાય છે ને આપણા મોઢામાંથી, એટલે મજાક મસ્તીમાં, એમ નોર્મલી જે સૂક્ષ્મ જૂઠો જે આપણા મોઢામાંથી નીકળી જાય છે, તો તેને સૂક્ષ્મ જૂઠ કહેવાય છે. તો તે ગૃહસ્થો ત્યાગી શકતો નથી. બરાબર. આ સૂક્ષ્મ જૂઠ. પણ સ્થૂળ જે જૂઠ છે, સ્થૂળ એટલે કે જે તીવ્ર સંશ્લેષથી જે બોલવું, એટલે કે તીવ્ર કશાયોના વશમાં આવીને જે બોલાય છે, તો તેને શું કહેવાય છે? સ્થૂળ થી બોલેલા જૂઠાણા. તો તેને ગૃહસ્થ ત્યાગી શકે છે. તો આ સ્થૂળ મૃષાવાદના પણ 4 પ્રકારો છે.
અહીંયા આપણે સ્ક્રીન ઉપર દેખાય છે. તો પહેલું છે ભૂત નિંહવ. તો ભૂત નિંહવમાં શું આવે છે કે જે સત્ય વસ્તુ છે, સત્ય વસ્તુ હકીકત, સત્ય હકીકત છે, તો તેને છુપાવવા, જૂઠ બોલવું. બરાબર. કે ફોર એક્ઝામ્પલ સમજો કે આપણને ખ્યાલ હવે પ્રભુએ કહ્યું છે કે આત્મા, પુણ્ય, પાપ વગેરેનું કર્મોનું અસ્તિત્વ રહેલું છે આ જગતમાં. પરલોક પણ છે ને મોક્ષ પણ છે, મોક્ષનું પણ અસ્તિત્વ છે. પણ આપણે જો કહીએ કે આત્મા જેવું કઈ છે જ નહીં, પુણ્ય પાપ નથી, કે પરલોક નથી ને મોક્ષ નથી, પરલોક નથી પણ જે છે આ જ લોક છે, પછી કઈ નથી, જે કરવાનું છે અહીંયા જ કરી લો, અહીંયા જ સ્વર્ગ છે, અહીંયા જ નરક છે. તો એવા જે સત્ય વસ્તુને છુપાવવાનું, કે એવા પ્રકારના જૂઠ બોલવું, તો તેને શું કહેવાય છે? ભૂત નિંહવમાં એ આવી જાય છે. તો તેનું ત્યાગ આપણને કરવાનું છે. બીજું છે અભૂતોદ્ભાવન. શું છે અભૂતોદ્ભાવન? એમાં શું છે કે જે વસ્તુનું અસ્તિત્વ હોય જ નહીં, જે વસ્તુનું અસ્તિત્વ હોય જ નહીં તેને કહેવાનું કે હા આ છે. એ વસ્તુનું અહીંયા એક્ઝિસ્ટન્સ જ નથી તો કહેવાનું કે નહીં આ વસ્તુ છે. અથવા તો જે વસ્તુ છે તો તેને બીજા સ્વરૂપે કહેવાનું કે આ વસ્તુ આવી રીતે નહીં પણ આમ છે. ફોર એક્ઝામ્પલ કેવી રીતે કે ભગવાન મનુષ્યોને બનાવે છે આમ કહેવાનું. પણ શું સાચે ભગવાન મનુષ્યોને બનાવે છે? નથી બનાવતા ને. મનુષ્યો પોતાના કર્મોના કારણે જ પોતે ઉત્પન્ન થાય છે. જન્મ મરણ વગેરે પોતાના કારણે જ થાય છે. ભગવાન ત્યાં જે સિદ્ધ ભગવાન તો છે તો તે કઈ ત્યાં બેસીને કોઈને ક્રિએટ કરતા નથી મનુષ્યોને. તો એ પણ અભૂતોદ્ભાવનમાં આવે છે. પછી આપણે જો કહીએ કે ભગવાન સૃષ્ટિને બનાવે છે, તો એ પણ આવું અસ્તિત્વ છે જ નહીં. બરાબર. એ રોંગ છે, ટોટલી ખોટું છે. ભગવાન સૃષ્ટિને બનાવતા નથી. બરાબર. એટલે આવું જો કહીએ કે ભગવાન સૃષ્ટિને બનાવે છે તો એ પણ અભૂતોદ્ભાવનમાં આવી જાય છે. અથવા આપણે જો કહીએ કે આ પૃથ્વી એ દડાની જેમ ગોલ છે, તો એ પણ આવી વસ્તુનો અસ્તિત્વ છે જ નહીં. આપણે એને બીજા સ્વરૂપે કહી દીધું છે. પૃથ્વી સાચે કેવી છે? આ 14 લોકના શેપ વાળી છે. અથવા તો સોરી, આ આપણું વિશ્વ છે. પણ પૃથ્વી જો કહીએ તો એ કેવી છે? જો જંબુદ્વીપ સ્પેસિફિકલી આપણે કહીએ તો એનું શેપ કેવું છે? થાળી જેવું ગોલ છે. બરાબર. અથવા તો આપણે જે પ્રથમ નરક પૃથ્વી છે તો તે પણ ઉપરથી જો જોઈએ તો ગોલ છે અને આવી રીતે પહોળાઈમાં 1 રાજ જેટલી છે. તો એવા પ્રકારનું છે. બરાબર. પણ બોલ જેવી ગોળ નથી. એટલે સ્વરૂપને ચેન્જ કરી દેવાનું, બીજા સ્વરૂપે કહેવાનું જે છે જ નહીં. તો તે બધું અભૂતોદ્ભાવનમાં આવી જાય છે. પછી ત્રીજું છે અર્થાંતર. અર્થાંતર અસત્ય. તો એ શું છે? એટલે કે મિનિંગ જ બદલાવી દેવાનું. તો આપણને એવા મોટા જૂઠનો પણ ત્યાગ કરવાનું છે. અર્થ બદલાવીને જ કહી દેવાનું કે નહીં આ નહીં પણ આમ છે. ફોર એક્ઝામ્પલ મનુષ્યને જ ઈશ્વર કહી દેવાનું કે મનુષ્ય જ સાક્ષાત ઈશ્વર છે, એ કહી દેવાનું. એટલે કે અર્થાંતર કરી દેવાનું. અથવા તો એમ કહેવાનું કે આ તીર્છાલોક છે ને, તો તીર્છાલોક તીર્છાલોક જ છે. પણ આપણે જો કહીએ કે આ તીર્છાલોક એ સ્વર્ગ છે કે આ નરક છે, કેટલા કહેતા હોય ને કે આ જે છે તે જ સ્વર્ગ છે, અહીંયા જ સ્વર્ગ છે, અહીંયા જ નરક છે. તો એ પણ આપણે અર્થાંતર કરી દીધું. આ તીર્છાલોક તો તીર્છાલોક જ છે અને સ્વર્ગ જે છે તો તે દેવલોક છે, તે ઉપર છે, ઉર્ધ્વ લોકમાં છે. અને નરક તે અધોલોકમાં છે, નીચે છે. તો નરક અહીંયા કેવી રીતે આવી ગયો? તીર્છાલોક એ તીર્છાલોક જ છે. બરાબર. એટલે આ એક્ઝામ્પલ છે. આવી રીતે અર્થાંતર કરીને આપણને બીજા કોઈ પણ વાક્યો કહેવાના નહીં. આ પણ એક મોટા જૂઠાણો છે. તો તેને ત્યાગ કરવાનું છે. ચોથું છે ગરહા અસત્ય. તો ગરહા અસત્યમાં શું આવે છે કે કોઈકને આપણે બીજાને પાપ કરવાનો આદેશ આપીએ. બરાબર. અથવા તો જેને બીજાને સારું નહીં લાગે, હર્ટ કરે, આવું અપ્રીતિકારક બોલવાનું, તો તે પણ ત્યાગ કરવાનું છે. અથવા તો આપણને બહુ જ ક્રોધનો આવેશ આવી જાય કોઈ ઉપર, ઘરવાળા કે બહારવાળા ઉપર, તો ક્રોધથી એમનું તિરસ્કાર કરી દેવાનું. એકદમ તિરસ્કાર એટલે હટ એવું કંઈક એકદમ એમને હટ થઈ જાય એવા પ્રકાર, એકદમ ક્રોધથી તિરસ્કાર કોઈનું કરવાનું. તો એ પણ શું કહેવાય છે? ગરહા અસત્ય કહેવાય છે. બરાબર. એને પણ અસત્ય જ કહેવાય છે. તો આ જે સ્થૂળથી
આ જે 4 પ્રકારના મોટા મોટા જૂઠાણા છે, અસત્યો છે, તો તેને આપણે જો ત્યાગ કરશું ને, તો પછી આ લોકમાં પણ આપણે ઘણા ફાયદો થશે, આપણે વિશ્વાસપાત્ર બનશું, આપણને યશ કીર્તિ વગેરે એવા અલગ ઘણા લાભો આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. પણ અસત્ય બોલવાથી ઘણા જ ગેરફાયદા થાય છે. આત્મા માટે આગળ જઈને દુર્ગતિની પ્રાપ્તિ થઈ શકે છે. બરાબર. પછી મુખ એટલે કે જીભ મળતી નથી, બોબડા બની જઈએ છીએ. એવા અલગ અલગ પ્રકારના ભયંકર આપણને વિપાકો પ્રાપ્ત થઈ શકે છે. વળી જે મંત્રોની સિદ્ધિ કરવાની હોય તો તે સત્ય બોલવાથી જ મંત્રોની સિદ્ધિ થાય છે. બરાબર. તો એ ધ્યાનમાં રાખવાનું. પછી જે પણ સત્યથી શું થઈ શકે છે, રોગ ને શોક વગેરેનું પણ નાશ થઈ શકે છે. તો એટલી તાકાત સત્યમાં હોય છે. બરાબર. એટલે સત્ય વાળું આપણને આવું પ્રકારનું જીવન જીવવું જોઈએ. બરાબર. એટલે એ ધ્યાનમાં રાખવાનું. એટલે અહીંયા આપણને સમજવાનું શું છે કે દુષ્ટ આશયોથી જે પણ બોલેલું સત્ય છે, તો તે પણ અસત્ય જ ગણાય છે, તે પણ જૂઠ છે, તેને પણ જૂઠ જ કહેવાય છે. પણ હવે આપણે જાણવું શું લઈ શકાય છે અહીંયા, કે સમજો કે જીવદયાનું જો કારણ હોય, નહીં તે ઝરણા આપણે પછી જોઈશું. એટલે આપણને એ જો સમજી લે કે આપણને જો જીવદયા, શીલ પાલન કે સંસ્કૃતિનું રક્ષણ હોય કે ધર્મ રક્ષા વગેરે શુભ આશયથી ક્યારેક આપણને જો ન છૂટ કે જૂઠ બોલવું પડે, તો તેના લીધે લીધેલા વ્રતો ભંગ થતા નથી. તો તે ઝરણા શું છે તે આપણે આગળ જોઈશું. પહેલા તો આપણે પ્રતિજ્ઞા શું લેવાની છે તે આપણે પહેલા જોઈશું. બરાબર. તો પ્રતિજ્ઞા શું લેવાની છે કે દુષ્ટ મનોવૃત્તિથી અથવા તો તીવ્ર સંકલેશથી, સંકલેશ એટલે કે કશાયોથી કે આવેશોથી, એટલે દુષ્ટ મનોવૃત્તિથી અથવા તો તીવ્ર સંકલેશોથી હું આ 5 પ્રકારના, આ 5 નીચે જે કન્યા સંબંધી જે આપણને દેખાય છે સ્ક્રીન ઉપર, તો આ 5 પ્રકારના મોટા જૂઠ હું બોલીશ નહીં અને બીજા પાસેથી પણ હું બોલરાવીશ નહીં. હવે આ 5 જે છે, કન્યા સંબંધી, ગાય સંબંધી, ભૂમિ સંબંધી અને થાપણ સંબંધી અને કૂટ સાક્ષી, તો આ 5 પ્રકારના મોટા જૂઠો આપણને ત્યાગ કરવાનું છે અને બીજા પાસેથી બોલાવવાનું પણ નથી. પણ હવે એની અંદર શું ઝરણા રાખી શકાય છે તે આપણે આગળ જોઈશું. પહેલા તો આપણે આ એક એક પ્રોપરલી આપણે એનું સ્વરૂપ સમજીશું કે આપણે જે પ્રતિજ્ઞા લઈએ છીએ તો તેનું સ્વરૂપ શું છે. બરાબર. આ 5 મોટા જૂઠ ન બોલવાનું એટલે કે ત્યાગ કરવા માટેની ગૃહસ્થોને પ્રતિજ્ઞા લેવાની છે. પણ એમાં એવું નહીં સમજવાનું કે આપણને બધું સત્ય જ બોલવાનું છે, પણ જે પણ બોલીએ તે સત્ય જ બોલવાનું, એવી પ્રતિજ્ઞા અહીંયા લેતા નથી. પણ બોલવાનું તો બધું સત્ય જ મોઢાથી, પણ એની પ્રતિજ્ઞા લેવાતી નથી કે બધું હું સાચું સાચું જ બોલીશ, ક્યારે પણ જૂઠ બોલીશ નહીં, એવી પ્રતિજ્ઞા અહીંયા આપણે લેતા નથી. આપણે પહેલા જોયું કે સૂક્ષ્મ જૂઠાણા બોલાઈ જાય છે ગૃહસ્થોના મોઢામાંથી. એટલા માટે ખાલી મોટા મોટા સ્થૂળ પ્રકારના જે મોટા મોટા જૂઠાણા છે, તો તેનો જ અહીંયા ત્યાગ કરાય છે. તો પહેલું છે કન્યા સંબંધી, એને કન્યા લીક પણ કહેવાય છે. તો કન્યા સંબંધી શું છે કે એમાં કન્યા સંબંધી સગપણ જે હોય છે એમાં તેના ઉપલક્ષણથી આપણને દરેક, એટલે કન્યા સંબંધ એટલે માત્ર કન્યા નહીં, પણ દરેક જે 2 પગવાળા જીવો હોય છે ને, એટલે કે છોકરો પણ હોય કે છોકરી પણ હોય, એટલે જે મનુષ્ય હોય 2 પગવાળા, એટલે કે મનુષ્યો માટે આપણને અહીંયા સમજવાનું છે. એટલે કન્યા સંબંધી સગપણ વગેરેમાં તેના ઉપલક્ષણથી દરેક જે 2 પગવાળા જે મનુષ્યો છે તેનું આપણને સમજવાનું છે. કે વિવાહ સંબંધી ઈરાદાપૂર્વક રાગ અથવા તો રાગ દ્વેષથી જે છોકરા કે છોકરી છે એમના રૂપ, ગુણ કે જાતિ કે શીલ કે આદતો કે ઉંમર કંઈ પણ હોઈ શકે, આ બાબતોમાં આપણને જૂઠ બોલવાનું નહીં કે બોલરાવાનું નથી. કે સમજો કે સારી છોકરી છે તો સારી છોકરીને ખરાબ કહેવાનું કે નહીં આ તો સારી નથી, અથવા તો દુરાચારી છોકરો છે તો તેને કહેવાનું કે ના આ બહુ સદાચારી છે. તો આવા પ્રકારના જૂઠાણા આપણને બોલવાનું નથી. બરાબર. પછી સમજો કે કોઈ સલાહ માંગે કે આ કેવું છે, તો પછી શું કહેવાનું, હવે બીજો કોઈ સલાહ માંગે તો સાચી વાત જો કહી શકો તો બહુ સરસ, નહીં તો જો નહીં કહી શકો તો પછી ન્યુટ્રલ વાત કહેવાની.
પણ જૂઠ બોલવાનું નથી અહીંયા આપણને, બરાબર. પણ જેને પણ પરણાવવાની જે જવાબદારી આપણે પોતાના માથે લીધી છે, તો માત્ર તેના જ સંબંધમાં આપણે જૈણા રાખી શકાય છે, બરાબર. જૈણા એટલે કે જૂઠું બોલવું તે નથી, પણ ન છૂટકે જો જૂઠ બોલવું પડે તો તે પછી કાળજીપૂર્વક નાનું જૂઠ બોલવાની જૈણા આપણે રાખી શકીએ છીએ, નાનકડું જૂઠ, બરાબર. પણ કોઈને આવા પ્રકારના મોટા અસત્ય નહીં બોલી દેવાના કે પછીથી એમને પરણી જાય, પછીથી એમને આવા મોટા મોટા એવા પરાક્રમોની ખબર પડે, સત્યની ખબર પડે તો, અને પછી એના બાદ એને ઘોર આઘાત લાગી જાય, હાર્ટ એટેક આવી જાય, હાર્ટ ફેલ થઈ જાય, અથવા તો તે અપઘાત કરવા તૈયાર થઈ જાય, આવા પ્રકારના મોટા મોટા જૂઠો બોલવાના નથી જૈણામાં. એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે જૈણા લઈએ છીએ તો તે પણ ધ્યાનમાં રાખવાનું કે મહા મોટા આવા એવા પરાક્રમોને પણ છુપાવવા નથી, બરાબર. કે આગળ એમને આઘાત લાગી જાય, સત્યની પરણવા પાછળ એને ખબર પડી જાય અને પછી મોટા આઘાત લાગી જાય, આવા નહીં. પણ જૈણા જે લેવાય છે ને, તો તે એકદમ સૂક્ષ્મ નાના જૂઠની જૈણા લેવાય છે, પણ નહીં બોલવાનું. પણ જૈણા આપણે ગૃહસ્થ છે માટે જૈણા મૂકી શકાય છે, કે જેના એટલે કોઈકને પરણવવાની જવાબદારી આપણે લીધેલી હોય છે, તો માત્ર તેના સંબંધમાં જૈણા રાખવાની છે, બીજા કોઈ માટે નહીં, બરાબર. તે ધ્યાન રાખવાનું છે અહીંયા. એટલે કન્યા સંબંધીમાં છોકરો પણ આવી જાય છે, છોકરી પણ આવી જાય છે, મનુષ્ય આવી જાય છે, બરાબર. પછી જે નોકર હોય છે ને, એટલે કે સેવકો હોય છે, તે પણ આવી જાય છે, તો એના સંબંધી છે. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.